આજે જે ગરીબ ભગતનો ફોન હતો, મને કે સ્વામી પવન બહુ આવે છે અને પવન ખાઈએ છીએ. પછી મને એણે વાત કરી, એ બહુ વિચારવા જેવી અને આખી વાત સાંભળવા જેવી. મને કે સ્વામી આ પવન જેટલો આવે છે એટલા જો પૈસા આવે ને તો કામ થઈ જાય. આ અનલિમિટેડ પવન જે આવે છે એટલો બધો સ્પીડમાં અને મજા આવી જાય. આ પવન જેટલા ભગવાન જો રૂપિયા આપે ને પૈસા આપે ને તો મજા પડી જાય. કીધું અત્યારે કેટલા મળે છે? એટલે કે અત્યારે કાંઈ મળતું નથી. કીધું ભગવાન થોડીક સિસ્ટમ ચેન્જ કરી નાખે. ભગવાન સિસ્ટમ થોડી ચેન્જ કરી નાખે, તમે કહો છો એ પ્રમાણે આ પવન જેટલું આવે છે એટલા પૈસા તમને ભગવાન આપવા માંડે, પણ બદલામાં પવન સાવ બંધ કરી દે તો કેમ થાય? બહુ નાની એવી નાજુકડી વાત છે, પણ વિચાર માગેલી એવી છે કે ઠાકોરજી પવન આપણને વગર માગે આપે છે, માટે એમ થાય કે આની બહુ જરૂર નથી, આની બહુ કિંમત નથી. પૈસા આપે તો સારું, ચિકાર પૈસા ભગવાન આપે, પણ હવા જ ન આપે તો, ઓક્સિજન જ ન આપે તો એ પૈસા નાખવા ક્યાં? આ પૈસાનું આથણું કરીને ખવાય? એનો કોઈ અર્થ નથી. મેં એમને એક જ વાત કરી કે ભગવાન જે આપે છે એ માણીને રાજી થાય. આજે ભગવાન પવન આપે છે, એ ખુલ્લા આસમાનમાં તમે જ્યાં બેઠા છો ત્યાં સરસ પવન આવતો હશે ને, એવો સરસ ઠંડો પવન આવતો હશે. એ પવન ખાતા ખાતા ભગવાનનું ભજન કરી લઈએ બાપ. શું ભગવાનનું ભજન કરીએ, અને ભજન કરતા 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 ભગવાન આપણા કર્મમાં, આપણા પ્રારબ્ધમાં, આપણા પુરુષાર્થમાં ભળે, અને ભગવાન જ્યારે દેવા બેસે પછી કંઈ બાકી ન રહે. દુનિયામાં શબ્દ વપરાય કે ખુદા જબ દેતા હૈ તબ છપ્પર ફાડ કે દેતા હૈ. ભગવાન જ્યારે આપે ત્યારે બે હાથથી આ માણસ ભેગું ન કરીએ કે એટલું આપે છે, પણ એના માટે થોડી મહેનત, થોડો પુરુષાર્થ અને થોડી ભગવાનની ભક્તિ, ભગવાનનું ભજન, આ બધાની બહુ બહુ હરિભક્તો જરૂર છે. તમારામાંથી ઘણા એમ કહેતા હશે ભજન કરી કરીને એ મરી ગયા. તો એ મળ્યું તો નહીં. પહેલી વાત તો એ કે હજી આપણે મરી નથી ગયા, હજી આપણે મરી નથી ગયા, હજી આપણે જીવીએ છીએ. અને બીજી વાત એ કે ભગવાન જ્યારે ચાહે, જેટલું ચાહે, અને આપણી પાત્રતા જેવી એને જેટલી હોય એ પ્રમાણે આપે, એમાં મજા છે. ઓર જે છે એમાં મજા નથી, અપચો થાય, આ લોકોને પરલોક બંને બગાડે. તો વાત આપણી હરિભક્ત એટલી માત્ર રહી કે ઠાકોરજી જે આપે એમાં રાજી રહીએ, અને જેટલું આપે એટલામાં રાજી રહીએ. એક હરિભગતનો ફોન હતો, મને કે થોડા હમણાં અટવાઈ ગયા છીએ, અને પછી પોતાની વાત કરી. એટલે મેં એમને કીધું કે ભાઈ ભગવાન આપણા ભાગનું આપે એમાં આપણે રાજી રહેવું. અને બહુ સરસ વાત કરી કે આપણે ક્યાં ના આપણું કંઈ છે, ભગવાનનું છે, ભગવાનના છીએ, અને એને જેટલું આપવું હોય તેટલું આપે. વાત એ સાચી. 50 વીઘાના ખાતેદાર હો અને તમારે ત્યાં તમે કોઈ માણસ રાખ્યો હોય, હાથી રાખ્યો હોય, અને પાક વધતા ઓછો થાય એને કંઈ હરખ ધોકો હોય ખરો? એને શેનાથી મતલબ છે? વાર્ષિક એનું જે બાંધેલો પગાર છે એને અરે મતલબ છે. એમ ભગવાનના થયા છીએ ત્યારે ભગવાન એટલી જ વાત કરીએ, હરિ મારો ગાડો તો ક્યાં લઈ જાય, કાંઈ ન જાણો, કાંઈ ન જાણો. હરિ મારો ગાડો તો ક્યાં લઈ જાય, કાંઈ ન જાણો, કાંઈ ન જાણો. ધર્મ કરમના બળદ્યા જોડા છે, ધર્મ કરમના બળદ્યા જોડા છે. બહુ પ્રાચીન ભજન છે.
હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય મને કાંઈ ખબર નથી. એટલી વાત ખબર છે કે જ્યાં લઈ જઈશ એ મારા હિતમાં હશે, એ મારા સુખમાં છે, એટલો તો મને પૂર્ણ ભરોસો છે અને છે. બસ આટલા ભરોસા સાથે હરિભક્તો ભક્તિ કરીએ, આટલા ભરોસા સાથે ભજન કરીએ તો કદાચ 2 પૈસા વધારે મળી જાય કે 2 પૈસા કદાચ ઓછા મળે, પણ આપણી મોજમાં ફરક પડે નહીં. આપણી મોજમાં લેસ માત્ર ફરક પડે નહીં. આટલી વાત જો બરાબર સમજાઈ ગઈ હોય તો ગમે તેવા સમયમાં, ગમે તેવા સંજોગોમાં પણ આનંદથી ભગવાનનો ભક્ત જીવન જીવી શકે. એને કોઈ આ દુનિયામાં દુઃખી કરનાર જન્મો નથી. બસ થોડીક સમજણની, થોડીક વિચારધારા સવડી કરવાની જરૂર છે. બાકી આ દુનિયામાં હરિભક્તો ગમે એટલું મળે પણ એનો કાંઈ હરું આવતું નથી, એનો કાંઈ પાર આવતો નથી. બહુ સરસ એક સૂત્ર વાંચ્યું, અંતે તો રાખ એટલું જ યાદ રાખ. સમજાણી વાત? શું કીધું? અંતે તો રાખ એટલું જ યાદ રાખ. આ વાત જરાય ખોટી છે? અંતે તો આપણે આપણું જે કાંઈ છે એ બધું રાખ થનારું, એ વાત પાકી. અંતે તો રાખ એટલું જ યાદ રાખ. આટલી વાત આપણે જો યાદ રાખી લઈએ તો ગમે તેવા સમયમાં, ગમે તેવા કપરા સંજોગોમાં પણ ભગવાનનો ભગત દુઃખી ન થાય અને ભગવાનનો ભગત ક્યારેય મૂંઝાઈ ન જાય. સાથે સાથે એ વાત પણ કરીશ કે સમય જેવો હોય એવા સમયમાં થોડુંક આપણે કામ કરતા એવી રીતે થોડુંક કોમ્પ્રોમાઇઝ કરતા પણ શીખી લેવું જોઈએ. તમારો પગાર 40,000 50,000 હોય, સમય થોડો નબળો આવે, મંદીનો માહોલ આવે અને પગાર કદાચ ઘટી જાય અને ભાઈ એમ કહી દે તમારો પગાર હવે 30,000 કે 25,000 કે 20,000 જ હવે મળશે, તો બહુ લાંબી બીજી જો ચિંતા ન હોય અને વાળ એટલું દેવું માથે ન હોય તો સ્વીકારી લેવું, તો સહેજે જ સ્વીકારી લેવું. કારણ કે સમય વર્તે સાવધાન. સમય જેવો હોય એવા સમયે એ રીતના વર્તી લેવું પડે, યાને કે એમાં આપણે ઢળી જવું પડે. પછી ત્યાં એમ કહીએ કે ના એટલા પગારમાં મારે નહીં હાલે. સ્વાભાવિક છે કે આપણું કોઈ શોષણ ન કરી જાય, પણ સમય જોઈ અને એટલામાં તે કામ ચાલુ રાખવું જોઈએ. કર્મયોગ ક્યારેય બંધ કરવો જોઈએ નહીં. અને એથી સારું કામ, એથી સારી ઇન્કમ, એનાથી સારી સેલેરી મળે એના પ્રયાસો, મળે એવા નવી જગ્યાએ શોધખોળ અવશ્ય કરીએ, પણ હાથ ઉપર હાથ ધરીને બેઠા ના રહીએ. સમયને સ્વીકારી લઈએ, સમયને વધાવી લઈએ. જે સમયને સાચવે છે, સમય એને સાચવે છે. નબળા સમયમાં થોડુંક આપણે જાળવીને પણ કામકાજમાં લાગ્યું રહેવું પડે, તો આનંદથી પોતાનું ઘર પરિવાર પણ ચાલે, સાથે સાથે ભગવાનનું ભજન થાય અને હળવાશથી એવા દિવસો, એવા મહિનાઓ પસાર પણ થઈ જાય.